રાજકોટ મહાનગરપાલિકામાં સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તાજેતરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં જામીન પર છૂટેલા ઇલેશ ખેર સામે મનપા કમિશનર દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે। અધિકારીને 90 દિવસના તપાસનો રિપોર્ટ સોંપવાનો આદેશ છે। તપાસ દરમિયાન ઇલેશ ખેરને દરરોજ મનપામાં હાજરી પુરાવવાની રહેશે। संवाददाता रवि मोटवाणी फोन लाइन पर जोड़ाई गया है। रवि, शू विगत છે આ વિશે? જી જરૂરથી જણાવ્યું। ટીઆરપી ગેમ ઝોનની ઘટનામાં તાજેતરમાં જામીન પર છૂટેલા રાજકોટના મનપાના સસ્પેન્ડ ચીફ ફાયર ઓફિસર સામે ખાતાકીય તપાસ કરવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। ટીઆરપી ગેમ ઝોનમાં 2024માં બનેલી ઘટનામાં 27 નિર્દોષ લોકોના જીવ ગયા હતા। આ ઘટનામાં તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની પણ જવાબદારી નક્કી થતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને 1 વર્ષની જેલવાસ ભોગવ્યા બાદ તાજેતરમાં ઇલેશ ખેરનો જામીન પર છુટકારો થયો છે। ઇલેશ ખેર જામીન પર છૂટતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેર દ્વારા તેમની સામે ખાતાકીય તપાસ કરવાનો આદેશ કર્યો છે અને સરકારના એક નિવૃત્ત અધિકારીને તપાસ સોંપવામાં આવી છે અને 90 દિવસની અંદર રિપોર્ટ કરવાનો હુકમ પણ કર્યો છે। સાથે સાથે ઇલેશ ખેરને દરરોજ મહાનગરપાલિકાની કચેરીએ હાજરી પણ પુરાવવાની રહેશે તેવું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। ધન્યવાદ જાણકારી બદલ રવિ।